આ કુંડળી પ્રમાણે આવતા અઠવાડિયે ગુરુવારના રોજ એકદમ સારું મુહૂર્ત છે. સર, તમારા શોરૂમનું મંગળસૂત્ર મારી પત્નીને ગમવું જોઈએ, પણ ભાવ અમારા બજેટમાં હોવો જોઈએ. ઓકે સર, પહેલા તમે મંગળસૂત્ર જુઓ. ગીતા, આમાંથી તને કયું ગમ્યું છે? વિજય, આમાંથી મને કયું ગમ્યું એવું પૂછીશ તો હું શું જવાબ આપું? તું મને પીળો દોરો બાંધી દઈશ તો પણ બહુ છે વિજય. એવું ના ચાલે ગીતા, આ મંગળસૂત્ર તો તારે આખી જિંદગી પહેરવું પડશે ને. હા વિજય. તો પછી પીળો દોરો તું લાઈફ ટાઈમ કેવી રીતે પહેરી શકીશ? સોનાનું મંગળસૂત્ર હોય તો મજબૂત રહે ને. તને કયું ગમ્યું એ કે? વિજય, તું એક કામ કર, મંગળસૂત્ર વધારે મજબૂત બને એ માટે લોખંડનું બનાવડાવી દે. ગીતા, આ જો, સરસ છે ને? આના કરતા તો વધારે સુંદર મારો પતિ લાગે છે. હં સર, આનો રેટ શું છે એ કોને? સર, આની કિંમત આટલી છે. હા, વાંધો નહીં, આ તો બજેટમાં આવી જ જશે. સર, આની પાછળ પણ જીવી લખાવી દઉં? આની પાછળ તો મારી પત્નીનું હૃદય હશે, અને એના હૃદયમાં ખાલી હું જ રહેવાનો. તો પછી એમાં અમારું નામ લખાવવાનો શું ફાયદો? કેમ પત્ની? લો સર. શું થયું સૂર્યા? ચૂપચાપ કેમ બેઠો છે? શું થયું તને? તમે પણ ખરા છો પિતાજી. આવા સમાચાર સાંભળે તો થોડીવાર સુખદ આશ્ચર્ય તો થાય ને. હા સસરાજી, આમને જોને તો લાગે છે કે આનંદને કારણે એમના મોઢામાંથી શબ્દ જ નથી નીકળી રહ્યો. પિતાજી, તમારે આ વાત આવી રીતે ગોળ ગોળ ફેરવીને કહેવાની કોઈ જરૂર નહોતી. તમે સીધે સીધું કહી દીધું હોત તો એ નાના પાડત. એને વેવાઈજી. અરે સાચું કહું તો મીઠાઈ ખવડાવવાનો સમય આવી ગયો છે. વિવાઈજી, લો અમારા પપ્પાજીને મીઠાઈ ખવડાવો. ખવડાવો. લઈ લે. એ સૂર્યા, મીઠાઈ મને ખવડાવ. તને ખાવા માટે નથી આપ્યા. શું થયું? તું આટલો બધો ગભરાયેલો કેમ છે? મને તો એવું લાગ્યું કે આ સમાચાર સાંભળીને તું આનંદથી નાચવા લાગીશ. જી, એ થોડા ગભરાય તો ખરા ને. એ તમને ભગવાન ભગવાન કહીને પૂછતા હતા. એ જ ભગવાન સાથે સંબંધ જોડવાની તક મળી છે તો એમને આશ્ચર્ય તો થાય જ ને.
હા પિતાજી, આમની જગ્યાએ બીજું કોઈ હોત તો એ પણ આ જ રીતે રિએક્ટ કરત. સૂર્યપ્રકાશજી, તમે છોકરાવાળા થઈને ચૂપ બેસશો તો કેવી રીતે ચાલશે? એય તું એમને નામથી કેમ બોલાવે છે? એ હવે આપણા વેવઈજી છે, વેવઈજી કહીને બોલાવો. અરે આપણે આ રીતે અંદર અંદર વાત કરીશું તો કેવી રીતે ચાલશે? વેવાઈજી અહીં બેઠા છે તો એમની વહુને બોલાવો ને, એમના આશીર્વાદ લેવાનું કહો. અનન્યા, આ ક્યાં છે છોકરી? એના રૂમમાં પણ નહોતી. અરે દાદા, એક છોકરીને પ્રેમ કરવાની છૂટ મળી જાય તો પછી એ છોકરી ક્યારેય રૂમમાં ના બેસી રહે, ટેરેસ પર જ હશે. આપણી અનન્યા પણ બહુ જ બદલાઈ ગઈ છે. હું જઈને બોલાવું છું. એ અનન્યા, એલિયન, ક્યાં છે તું? જમાઈરાજ, આ વેણી પહેલા તમારે જ પહેરાવી પડશે. હો, આવો. મારી દીકરી સદાય સૌભાગ્યવતી રહે એવી પ્રાર્થના કરીને વેણી પહેરાવ બેટા. બધાની સામે તારા ફેવરિટ ફૂલોના સમ ખાઈને કહું છું, તું મારા જીવનમાં આવે પછી તારી જિંદગી ફૂલો જેવી સુગંધિત હશે. આ ફૂલ તો કરમાઈ જશે ગીતા, પણ મારા પ્રેમનું ફૂલ રોજ તારા માટે ખીલશે. વિજય, તું આ શું કરે છે? કેમ સર, અહીં જ મંગળસૂત્ર પહેરાવી દેશો? પહેરાવાનું મન તો થાય છે, પણ એ માટે સારું મુહૂર્ત, વિધિ વિધાન, વડીલોના આશીર્વાદ એ બધું જોઈએ ને. એ જ કામ માટે મારા ડેડ પુરોહિતજી પાસે ગયા છે, એટલે જ મારા હાથ અને મારું મન પાછું પડી જાય છે. તો પછી કેમ તું આ મંગળસૂત્ર મારા ગળા સુધી લાવીને ડરાવી રહ્યો છે? અરે, આ મંગળસૂત્ર તને સારું લાગે છે કે નહીં એ તો જરૂરી છે ને જોવું. લે પહેર. વાવ ગીતા, આવ નહીં. જો કેટલું સરસ લાગી રહ્યું છે ને. પણ આ મંગળસૂત્ર મને થોડું નાનું લાગે છે. હા ગીતા, પણ મારી પાસે જે પૈસા છે એમાં આ જ મળશે ગીતા. સોરી. અત્યારે આનાથી કામ ચલાવ ને, ફરીથી હું કામ પર જઈશ ને અને એનાથી જે કમાણી થશે એ પૈસાથી હું બહુ જ કિંમતી મંગળસૂત્ર. વિજય, તું આ કેવી વાતો કરે છે? એનો મતલબ આ મંગળસૂત્રની કોઈ કિંમત નથી? હું પૈસાથી આ મંગળસૂત્રની કિંમત ન આંકી શકું. આ મંગળસૂત્ર મને તું પહેરાવીશ વિજય. એની કિંમત હીરા, મોતી, ખાલી એટલું જ નહીં, મારા જીવ કરતાં પણ વધારે છે વિજય. મારા છેલ્લા શ્વાસ સુધી આ મંગળસૂત્ર મારા ગળામાં રહેશે વિજય. થેન્ક યુ ગીતા, થેન્ક યુ સો મચ. અનન્યા, એ અનન્યા, એ અનન્યા! બાપ રે, થાકી ગયો. આટલું મોટું ઘર કેમ બનાવ્યું હશે દાદાએ? નીચેથી ઉપર જવામાં તો હું થાકી જઉં છું. એ અનન્યા, એ એલિયન, ક્યાં છે તું? એ અનન્યા! શું થયું? તો આવી રીતે બૂમો કેમ પાડે છે? તારા પપ્પાજી આવ્યા છે. પપ્પાજી? વિજયના પપ્પા અનુ, સૂર્યપ્રકાશ અંકલ આવ્યા છે.